જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોનું। તો આપણે મસ્ત એક નવો વિડીયો લાયા છીએ। તો તમને બધાને એક જ વિનંતી કરું છું કે ઉડતું તીર કોઈને લેવું નહીં। આપણા સોશિયલ મીડિયામાં આપણે કરીએ છીએ એટલે તમારા માટે હું આવા વિડીયો લાવું છું। બાકી આપણે કોઈના માટે કોઈ વિરોધ નથી। તો તમને આવા વિડીયો જોવા માટે પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હું વિડીયો લાવું। તો આપણા દસુભા વામૈયા અને આપણો બંકો એટલે સુનસરનો વાઘ શું કીધું જુઓ। 7 વર્ષ જેલ કાપીને આવ્યા એટલે બધાને એમ હતું કે સુધરી ગયા એટલે સુધરી નહીં ગયા। ખાલી એના હાથોને હથિયાર ચલાના છોડે કે ભૂલે નહીં। અને અમે તો છોડે નહીં કદી, એક દાડો મેલે નહીં। જેટલા દાડાથી છૂટે એટલા થયું કેવું ભયા। એટલે જાહેર મંચ ઉપરથી જાહેરમાં જ કહેવાનું હોય કે તૈયારી તમે તમારી કરી લેજો, અમારી તૈયારી છે, મારી જ નાખજો। તમે તારા મન નાખો તો વિચાર કરતા નહીં। બાકી જો અમને તમે નહીં મારો તો અમે તમને મન નાખશું, વાત બાકી જ છે બાકી। જય માતાજી મિત્રો, દસુભા વામૈયા। હવે કાલે રાજુભા આપણે લાઈવ થયા હતા, એમણે બહુ સારી વાતો કરી અને આપણા સપોર્ટમાં છે। અને આપણે દરેક સમાજ, આપણા સમાજ ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજ, આપણે એમના સપોર્ટમાં રહેવાનું હોય। આજ નહીં કાલે પણ એમને સપોર્ટમાં જ રહેવાનું હોય। આપણે એમના પડખે ઊભું રહેવાનું હોય। આપણે એમને એકલા નથી મૂકવાના અને એ કહીને એમ જ કરવાનું છે આપણે। અને બીજું કે ભાજપની મિટિંગમાં જવાનું નહીં। મોટો ગમે તેવો મોટો ખોટ નેતા હોય અને ગમે તેવી આપણને મિટિંગોમાં બોલાવે, મોટી મોટી વાતો કરે, કોઈ પણ મિટિંગમાં આપણે જવાનું નથી। આપણા વામૈયા ગામમાં પણ મિટિંગો યોજી છે ભાજપવાળા, પણ એમની મિટિંગોમાં પણ જવાનું નથી। એમને એવું લાગવું જોઈએ કે ના, આ ફેરા સમાજ આપણી સાથે નથી, એવું એમને લાગવું જોઈએ। ભલે આપણો પોતાનો મારો ભાઈ પણ ભાજપમાં હોય તોય પણ આપણે મિટિંગમાં જવાનું થતું નથી। બીજું તો બધું બીજું શું કહું કહો। ભાજપ વિરુદ્ધમાં જ આપણે, કમળના વિરુદ્ધમાં જ આપણે વોટ કરવાનો। કમળ કેન્સલ જ રાખવાનું હોય। કમળની સામે કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે વોટ કરવાનું હોય, કમળમાં આપણે વોટ કરવાનું નથી। આપણા ભાઈઓને જે એમને બે રહેમીથી માર્યા છે એનો બદલો આપણે લેવાનો જ છે। અને આના પહેલાં પણ આપણે બે ભાઈઓને, આપણા વામૈયા ગામના બે મિત્રોને માર્યા હતા। એમનો તો કંઈ વાંક જ નહોતો, તો પણ આપણા મિત્રોને માર્યા હતા। એક કેસ એમનો પણ કોર્ટમાં ચાલે જ છે। અને આવી રીતે અરે આપણે પોચા પાડી જાય, અરે આપણે ચો કશું કરવાના છે કે કંઈ કહેવાના છે, પણ આ ફેર અમને ખબર પાડી દેવાની ભાજપ સરકારને કે ભાઈ ક્ષત્રિય સમાજ શું છે। વારંવાર તમે બકાવો છો ને, પણ ખબર પડશે આ ફેરા। આખા ગુજરાતમાં આ ફેરા ભાજપ વિરુદ્ધમાં વોટ થવાનું છે। અને તમે વિડીયો પણ જુઓ છો કે શું કેવી રીતે બધું ચાલે। ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, બધી જગ્યાએ ભાજપ પડતું જ દેખાય। એટલે આ ફેર આપણે વામૈયામાં મિટિંગો હોય કે ગમે તે જગ્યાએ મિટિંગ હોય, ભાજપની મિટિંગ હોય, આપણે ખાવા કે એવી રીતે કોઈ ભૂખ્યા નહીં કોઈના, તે આપણે ખાવા દોડા જવાનું હોય। અને સમાજની સાથે જ રહેવાનું। સમાજ છે ને એ હાથીનો પગ છે, એટલે સમાજના વિરુદ્ધમાં કોઈ પણ વ્યક્તિ રહે અને જે ટિકિટો લાવ્યા છે એ તો સમાજ એમને બતાવી જ દેવાનું છે કે તમે સમાજના વિરુદ્ધમાં છો ને, એટલે સમાજ તમારી સાથે શું કરશે। જે પણ વ્યક્તિ સમાજના વિરુદ્ધમાં રહે ને સમાજ એમને બતાવી જ દેવાનો હોય। અને આ ફેરા સમાજ એમને બતાવી દે કે તમે મિટિંગો ટિકિટો લીધી છે સમાજ વિરુદ્ધમાં ભાજપમાં, એટલે જીતજો આ ફેરા। ગરીબોને આટલા બધા હેરાન કરે સરકાર, આપણા મિત્રોને, આપણા ગરીબ લોકોને મારે છે સરકાર, તો તમને ટિકિટો લો છો, શરમ આપવી જોઈએ તમને। સુણસરથી આપણે રાજુભા કેટલું એમને બળતું હોય છે, તે ખુલ્લે આમ એરાય બોલી રહ્યા છે। અને તમે ખાલી એક લાલચો, નાની લાલચો રાખીને તમે બીજે વોટ આલવાની વાતો કરો અને ટિકિટો લો। રાજુભાને હું એટલું કહેવા માગું છું કે મારા તરફથી અને મારા સર્કલમાં જે મિત્રો છે એમના તરફથી તમને ફૂલ સપોર્ટ જ છે અને ખુલ્લે આમ સપોર્ટ કરું હું તમને। જય માતાજી, જય ભવાની। સરકારમાં તમારી પહોંચ હોય ને એ કણ લગાવી દેજો, બાકી હવે મોરો થવા જ છે બરાબર। ખાલી કઈ મારી લેવાનો, પાછળથી ઘા ના કરતા।
અને લડી જ લેવાનું મોરે મોરો. આ કીધું કે આપણે તમે તારે આવી જવાનું મોરે મોરે, એવું રાખવાનું નહીં કે ભાઈ ઓમ હતું નોમ હતું ને એવું ખોટી મોડી મોડી વાતો નહીં કરવાની. આપણે આટલા દાડા આપણો ભાઈબંધ હતા, કોઈ એવું કોઈની દુશ્મની નહીં, પણ એમ કે કોઈ પૈસાના જોરે કૂદતા હોય ને સરકારના જોરે કૂદતા હોય ને કોઈ એમ કહેતા હોય ને તો આપણે મોરે મોરે તૈયારી જ છે ભાઈ, બરાબર. લડી જ લેવાનું. આપણે કોઈ દાડો ઢીલી નીતિ કરવાની નહીં અને મોડી વાત કરવાની નહીં. કોઈ કહે કે ભાઈ ઓમ હક ઓમ એ ચલાવી લેવાવાળી કોઈ વાત હવે નહીં. સરકાર જેને પ્રોટેક્શન આલે એને મુબારક છે. આપણે કોઈને ના પડાય કે ભાઈ તમે મને ચમ હાચો હક. તો મિત્રો તમે વિડીયો તો જોઈ જ લીધો હશે, તો તમે વિડીયો જોયો તો તમારી રાય કમેન્ટમાં જણાવજો. શું આ વાત સાચી છે તો પ્લીઝ કમેન્ટ કરી દેજો. તો તમને પણ આવા મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય રોમાપીર, જય ભવાની.